બિહારના રાજકારણમાં મોટા ઉલટફેર થવાના સંકેત જોવા મળી રહ્યા છે, કારણ કે ફરી એકવાર એવી શક્યતાઓ જતાવવામાં આવી રહી છે કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ શકે છે નીતિશ કુમાર. આખરે શું છે તેનું કારણ? શા માટે આ ચર્ચાનું ચકડોળ અત્યારે જોવા મળી રહ્યું છે? નીતિશ કુમારના એવા કયા કામથી અત્યારે આ સમાચાર આવ્યા છે? આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ કૃષ્ણા પાસેથી. કૃષ્ણા જી બિલકુલ અંકિત, બિહારની રાજનીતિમાં નીતિશ કુમાર માટે એવું કહેવાય છે કે નીતિશ સબકે સાથ હે, કારણ અને એમને પલટુ કુમાર પણ કહેવામાં આવે છે, કારણ કે એમણે કેટલી બધી વખત પલટી મારી છે એનડીએમાંથી યુપીએમાં, યુપીએમાંથી એનડીએમાં, અથવા તો પછી એનડીએમાંથી અન્ય સહયોગી પક્ષો સાથે. એનો કોઈ ખબર નથી. આ ચોથી વખત તેઓ પલટી મારવાના છે. છેલ્લા 10 વર્ષમાં 2013માં વાત હતી કે જ્યારે એનડીએનો છેડો ફાડ્યો હતો એનડીએ સાથેનો, ત્યારબાદ 2017માં પાછા ગયા હતા, 2022માં પાછો છેડો ફાડ્યો હતો અને અત્યારે 2024માં તેઓ ફરી એનડીએ પાસે જવાના છે. એની સંભાવનાઓ પ્રબળ બની ગઈ છે. એની પાછળનું કારણ છે કે નિવેદનબાજી જે સામે આવી રહી છે. કર્પૂરી ઠાકોરને જ્યારે ભારત રત્ન આપવામાં આવ્યું અને એમના જયંતિના સમારોહમાં એમણે જે નિવેદન આપ્યું હતું એ સીધું આરજેડી પર પરિવારવાદને લઈને તેમણે તંજ કસ્યો હતો. ત્યારબાદ આરજેડીમાંથી લાલુ પ્રસાદ યાદવના દીકરી રોહિણી યાદવે જે ટ્વીટ મૂક્યું હતું અને એકબીજા પર આ શરૂ થઈ ગયું હતું. પરંતુ તાજેતરમાં જે રાજ્યપાલના ભવનમાં ટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું એમાં નીતિશ કુમાર તો હતા, પરંતુ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તેજસ્વી યાદવ નહોતા અને એના કારણે અટકળોએ વેગ પકડી લીધો છે. અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન જે છે તેમાં પણ કંઈક સારું નથી ચાલી રહ્યું ને તેવામાં નીતિશ કુમાર ચોક્કસપણે લોકસભા ચૂંટણી પહેલા કંઈક નવા જૂની કરે તેવા એંધાણ અત્યારે ચોક્કસપણે જોવા મળી રહ્યા છે. સમાચારો તરફ આગળ વાત કરી, વાત વડોદરાની કરીએ. હરણી બોટ દુર્ઘટના કેસ જે છે તેમાં 2 આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આખરે કોર્ટમાં શું કાર્યવાહી થઈ? કેટલા દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા? કેટલા દિવસના રિમાન્ડ મંજૂર થયા? કૃણાલ શર્મા પાસેથી વધુ વિગતો મેળવીએ. કૃણાલ. અંકિત, જે રીતે જે આરોપીઓ છે પરેશ શાહ અને ગોપાલ શાહ આજે કોર્ટમાં હાજર કરાયા હતા, 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અનિલ દેસાઈ જે મુખ્ય સરકારી વકીલ છે તેઓ પણ હાલ માહિતી હિસ્સો છે એ તમામ પ્રકારની માહિતી અને એની ઝીણવટભરી તપાસ કરવાના ભાગરૂપે તપાસ કરનાર અધિકારીએ 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. આ કામે દલીલો કરીને મારી દલીલો નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી અને 3 ફેબ્રુઆરી બપોરે 3 વાગ્યા સુધીના કુલ 8 દિવસના રિમાન્ડ આપેલા છે કોર્ટે. અને એમાં જે અગાઉ આરોપીઓ રિમાન્ડ ઉપર છે તેના પાસેથી જે માહિતી મળેલી છે એ માહિતીનું ક્રોસ વેરિફિકેશન, ચકાસણી અને એ તમામ કડીઓ ભેગી કરવા માટે આ રિમાન્ડનો સમયનો તપાસ કરનાર અધિકારી ઉપયોગ કરશે. આ હતા અનિલ દેસાઈ, મુખ્ય સરકારી વકીલ. અને જે રીતે આ પરેશ શાહ કે જે કોટિયા મેનેજમેન્ટના મુખ્ય એડમિનિસ્ટ્રેટર છે, તેમનું ચોપડે હાલ નામ નથી, પરંતુ જે દસ્તાવેજો મળી આવ્યા તેમાં આજે તમામ જે નફો નુકસાન હોય તેની માહિતી પરેશ શાહ મેળવતા હતા. એટલે કે પડદા પાછળના ખેલાડીઓ પરેશ શાહ હતો, જ્યારે ગોપાલ શાહ જે નિવૃત્ત ટીડીઓ છે તેઓની ભૂમિકા શું છે, આ કોન્ટ્રાક્ટ મેળવવા માટે પાલિકામાં તેઓએ કોઈ પોતાની વગ વાપરી હતી કે કેમ, તે તમામ જે સવાલોના જવાબ છે તે માટે જ આજ 8 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. એટલે હવે એ જોવું રહ્યું કે 3 તારીખ સુધી, એટલે કે 8 દિવસમાં વધુ શું ખુલાસા થાય છે. અંકિત, જી આભાર સમગ્ર માહિતી આપવા માટેના. સમગ્ર મામલામાં મોરબી દુર્ઘટનામાં જે રીતે કાર્યવાહી થઈ, જે કડક રીતે કાર્યવાહી થઈ, તેવી જ કાર્યવાહી આ મામલામાં પણ થાય તેવી સતત માંગ વડોદરાવાસીઓ જે છે, સ્થાનિકો જે છે તે કરી રહ્યા છે અને ચોક્કસપણે એ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ તેવી પણ લોક માંગ ઉઠી રહી છે. બીજી તરફ વાત જૂનાગઢની કરીએ તો જૂનાગઢમાં એક મામલો સામે આવ્યો જેમાં કેટલાક લોકોના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા અને ત્યારબાદ તેમની પાસેથી લાંચ માંગવામાં આવી છે. હવે લાંચ માંગનાર જે પોલીસ અધિકારીઓ છે તેમના સસ્પેન્શનની કાર્યવાહી પણ થઈ ગઈ છે આઈજી દ્વારા. આખરે શું છે આ સમગ્ર મામલો? કોના જે બેંક એકાઉન્ટ હતા તે ફ્રીઝ કરવામાં આવ્યા હતા? કઈ રીતે આખો કારસો રચવામાં આવ્યો હતો? કયા 2 અધિકારીઓ છે જેમને સસ્પેન્શનની જે કાર્યવાહી છે ત્યાં સુધી કરવામાં આવી રહી છે? કેતન ઓઝા પાસેથી વધુ વિગતો મેળવીએ. કેતન. ચોક્કસ સંકેત કે જે વાત કરવામાં આવે તો આજે ખાતાકીય તપાસ કરવામાં આવી હતી, તેમાં જે એસઓજી પીઆઈ અરવિંદ ગોહિલ છે, તેમજ પીઆઈ તરલ ભટ્ટ છે અને એએસઆઈ દીપક જાની છે, જેની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણેય સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ખાસ કરીને જુગારની જે ડ્રાઈવ થતી હોય છે પોલીસ દ્વારા, સમગ્ર ડ્રાઈવને લઈને ખોટા આધાર ઉભા કર્યા હતા અને ગેરકાયદેસર રેકોર્ડ ઉભું કરવામાં આવ્યું હતું. ખોટી નોટિસો કાઢીને 332 જેટલા એકાઉન્ટ છે તેને ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા.
આ 332 એકાઉન્ટને જે ફ્રીઝ કરવામાં આવ્યા હતા તેની સામે જે બેંક એકાઉન્ટમાંથી ટ્રાન્ઝેક્શન થયા હતા, કરોડોના ટ્રાન્ઝેક્શન થયા હતા, તેની ધમકીઓ આપવામાં આવી હતી, ના ખોટા બેંક એકાઉન્ટ ઊભા કરવામાં આવ્યા હતા તેવું પણ અત્યારે દેખાઈ રહ્યું છે. ખાસ કરીને 332 જેટલા બેંક એકાઉન્ટ જે ફ્રીઝ કરવામાં આવ્યા હતા તેની સામે તેની પાસેથી ₹25 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી, જેમાં એએસઆઈ દીપક જાની, પીઆઈ અરવિંદ ગોહિલ અને પીઆઈ તરલ ભટ્ટ આ તમામ લોકો સામે જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ખાસ કરીને બેંક એકાઉન્ટને અનફ્રીઝ કરવા માટેના અરજદાર પાસેથી પૈસા માંગવામાં આવ્યા હતા. બેંગ્લોરના જે વેપારી અધિકારી છે તેમની પાસેથી તેમને 25 લાખની માંગણી કરી હતી, પરંતુ વેપારીએ સ્પષ્ટ જણાવ્યું કે હું તમને આટલા રકમ આપી નહીં શકું, 3-4 લાખ રૂપિયાની જે તમારે જોતા હોય તો હું આપી શકું છું, પરંતુ આ જે 3-4 લાખ રૂપિયા તેઓએ ના પાડી હતી અને ₹25 લાખ આપવા પડશે તેવું સ્પષ્ટ જણાવ્યું હતું. અને ઈડીમાં તમારો જે કેસ છે જશે અને તમારી સામે દિલ્હી પોલીસ પણ કાર્યવાહી કરશે, આ તમામ બાબતોને ધમકી આપવામાં આવી હતી. અને ત્યારબાદ અરજદાર છે તે જુનાગઢના રેન્જ આઈજી નિલેશ જાડેજા સાહેબને મળ્યા હતા અને તેની સમગ્ર હકીકત જણાવી હતી અને નિલેશ જાડેજાની ટીમ દ્વારા સમગ્ર લઈને તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં જે શક્તિસિંહ ગોયલ પીઆઈ રીડર શાખાના છે આઈજી સાહેબના, તેમને સમગ્ર મામલાને લઈને ફરિયાદ દાખલ કરી છે. જી અંકિત. સમગ્ર માહિતી આપવા માટે. અને આ જે કેસ છે તે ઉદાહરણ છે એવા પોલીસ અધિકારીઓ માટે, એવા પોલીસ કર્મચારીઓ માટે કે જે પોતાના સત્તાનો દુરુપયોગ કરે છે અને લોકોને હેરાન કરે છે અને જે લોકો પાસેથી લાંચ માંગે છે તેમના વિરુદ્ધ હવે સસ્પેન્શનની કાર્યવાહી જે છે તે આઈજી દ્વારા કરવામાં આવી છે. સમાચારો તરફ આગળ વાત કરીએ, વાત અમદાવાદની કરીએ. સાયબર ક્રાઇમ સતત વધી રહ્યા છે અમદાવાદમાં, અને તેવામાં 22 ડિસેમ્બરે એક 16 વર્ષીય સગીર કે જેણે આપઘાત કરી લીધો હતો, એ સમગ્ર મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. એમપી અને યુપી બોર્ડરથી 2 આરોપીઓ પકડાયા, જ્યારે 1 આરોપીની પણ ધરપકડ, કુલ 3 આરોપીઓની આ સમગ્ર મામલામાં ધરપકડ કરી લેવામાં આવી છે. मोबाइल फ़ोन में इनके कॉल्स आ रहे थे, वो 2 नंबर हमको मिले, वो 2 नंबर का हमने CDR लोकेशन हमने ट्रेसिंग पे डलवा दिया. जैसे ही लोकेशन हमको इसमें कंफर्म हुई, हमने जोन 3 की टीम ने और साइबर क्राइम की टीम ने जॉइंट टास्क लेकर इसको एक जॉइंट टीम हमने लोकेशन जहाँ पे आ रही थी उस जगह हमने रवाना किया और अच्छी मेहनत के बाद जो है हमें इसमें 3 अक्यूज्ड पकड़ में आ गए. આખરે કઈ રીતે આખો કારસો ઘડ્યો હતો, કઈ રીતે આ સગીરને પોતાના જાળમાં ફસાવ્યો હતો અને સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કઈ રીતે આ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી, સમગ્ર મામલે વધુ માહિતી આપી રહ્યા છે જિગ્નેશ પટેલ. જિગ્નેશ. અંકિત, વાત કરવામાં આવે તો 15 વર્ષનો સગીર જ્યારે ઓનલાઈન ગેમ રમતો હતો તે સમયે તેના મોબાઈલ પર એક એપ્લિકેશન થકી એક એડવર્ટાઇઝ આવી હતી અને તે એડવર્ટાઇઝ પર ક્લિક થઈ જતાં તેને વિડીયો કોલ અને કેટલાક વોટ્સઅપ કોલ આવવા લાગ્યા હતા અને ત્યારબાદ તે સગીર છે તે સેક્સટોર્શનના આખા રેકેટમાં ફસાયો હતો. સેક્સટોર્શનમાં તેને 23,000 રૂપિયા આરોપીઓને ચૂકવી પણ દીધા હતા. તેમ છતાં આરોપીઓ દ્વારા વધુ રૂપિયાની માંગ થતાં આખરે તેને પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી અને તેના આત્મહત્યાના 1 મહિના બાદ જ્યારે તેનો ફોન ચાલુ કરવામાં આવ્યો ત્યારબાદ આ હકીકત સામે આવી, કારણ કે તે સમય દરમિયાન આરોપીઓ દ્વારા તેને ખંડણી અને રૂપિયા માંગતા કેટલાક મેસેજ અને ધમકી ભર્યા ઓડિયો મોકલવામાં આવ્યા હતા, જે અંગે તેના પિતાને ખ્યાલ આવતા પિતાએ પોલીસનો સંપર્ક કર્યો હતો અને આ મામલે શહેર કોટડા પોલીસે ગુનો દાખલ કરી અને મુખ્ય આરોપી અંકેશ સહિત તેના 2 આરોપીઓની જે સહ આરોપી છે તેની ધરપકડ કરી છે અને તેમની પાસેથી જે ડેટા મળી આવ્યો છે તે બેંક ડેટાની અંદર અંદાજિત 2 લાખથી વધુ રૂપિયાની હેરાફેરી છેલ્લા 2 મહિનામાં થઈ હોવાની સામે આવી છે, જેના આધારે અન્ય કેટલા લોકો ભોગ બન્યા છે અમદાવાદ, ગુજરાત અથવા તો અન્ય રાજ્યોમાંથી તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને અન્ય ભોગ બનનારાઓની પણ ફરિયાદ નોંધવા માટેની તજવીજ પોલીસે શરૂ કરી છે. આભાર સમગ્ર માહિતી આપવા માટે. સમાચારો તરફ આગળ વાત કરી, વાત હરણી બોટ દુર્ઘટનાની કરીએ તો 2 આરોપીઓના રિમાન્ડ તો આજે 8 દિવસના મંજૂર કરી દેવામાં આવ્યા, પરંતુ વધુ એક આરોપી જે આ પહેલા પણ એક ગુનાહિત કૃત્યમાં પકડાઈ ચૂક્યો છે તેવી માહિતી અત્યારે સામે આવી રહી છે. મોટો ઘટસ્ફોટ આ હરણી બોટ દુર્ઘટના મામલામાં થયો છે. આખરે શું છે આ સમગ્ર વિગતો, કયો છે તે આરોપી, વિકાસ પાસેથી વધુ વિગતો મેળવીએ. વિકાસ. બિલકુલ, આજે ગુજારી દુર્ઘટના જેમાં 12 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા હતા. આ અંગે એક બાદ એક આરોપી ઝડપાઈ ચૂક્યા છે, પરંતુ એક એવો આરોપી વત્સલ શાહ કે જે પરેશ શાહનો પુત્ર છે, 25 વર્ષીય વત્સલ શાહ કે જે રીઢો ગુનેગાર છે, અગાઉ પણ તે અનેક ગુનામાં પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યો છે. જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે જુગાર રમતા તે ઝડપાયો હતો અને કાયદા અનુસાર જુગાર જ્યાં રમાતો અથવા તો જુગાર રમવું તે ગુનો બને છે, તેવામાં 10 જેટલી વાર તે ઝડપાઈ ચૂક્યો છે તેવી માહિતી મળી છે. સાથે સાથે આ જે વત્સલ શાહ છે તે કોટિયા મેનેજમેન્ટમાં ભાગીદાર પણ છે, પરેશ શાહનો પુત્ર છે, અને તેમાં આજે આખો પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો તેમાં એક ભાગીદાર તરીકે તે કામગીરી કરી રહ્યો હતો. હાલ તેને પણ ઝડપવામાં આવ્યું છે, એટલે કે જે એક બાદ એક આરોપી ઝડપાઈ રહ્યા છે તે રીઠા ગુનેગાર છે, ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
ભદ્રક લોકસભા ચૂંટણી આગામી સમયમાં આવી રહી છે અને તેવામાં તમામ પક્ષો સક્રિય થઈ ગયા છે, પરંતુ એક પક્ષ જે સૌથી વધુ સક્રિય જણાય છે તે છે ભારતીય જનતા પાર્ટી, કારણ કે અન્ય પક્ષોના જે નેતાઓ છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને હજુ પણ ભારતીય જનતા પાર્ટીમાં વધુ કેટલાક નેતાઓ જોડાશે તેવું નિવેદન આપ્યું છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે. આખરે શું કહ્યું નીતિન પટેલે, સાંભળી લઈએ. અમારા પક્ષનું કામ, અમારા મોદી સાહેબની સરકારનું કામ અને ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનું કામ, આ બધું જોઈને જે લોકો અગાઉ જુદા જુદા પક્ષોમાં હતા, દરેકનો પોતાનો પક્ષ જુદો હોઈ શકે છે, પણ જ્યારે સારું કામ થતું હોય, સમાજ સેવાનું, વિકાસનું, રાષ્ટ્રભક્તિનું, ધર્મ સેવાનું કામ થતું હોય, હિન્દુ ધર્મને વધુ ને વધુ ઉચ્ચતમ સ્થાને પહોંચાડવાનું કામ થતું હોય, ત્યારે દરેકને એમ થાય કે હું પણ આવા કામમાં સહયોગ કરું, હું પણ આમાં જોડાઉં અને સહભાગી થઉં. તો બીજા પક્ષના કોઈ પણ હોદ્દેદાર હોય, નાનો કાર્યકર હોય, સરપંચ હોય કે ભૂતકાળમાં કોઈ હોદ્દો ધરાવતા બીજા પક્ષના હોદ્દેદારો હોય, એ બધા મોટા પ્રમાણમાં અમારી સાથે જોડાઈ રહ્યા છે અને અમને મદદ કરી અને પોતે પણ આવા સારા કામોમાં, દેશ સેવાના, વિકાસના કામોમાં સહયોગી થવા માટે ભાજપમાં જોડાઈ રહ્યા છે. તો અમારા પ્રદેશ પ્રમુખ શ્રી CR પાટીલજીને અમારું નેતૃત્વ એમને આવકારે છે. તો ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ તેને આવકારે છે, કારણ કે મોટી સંખ્યામાં નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, પરંતુ અન્ય પક્ષોને તેનાથી તકલીફ ચોક્કસપણે થવાની છે. પ્રતિક અમારી સાથે આ અંગે વધુ વાતચીત કરવા માટે જોડાયા છે. પ્રતિક, 2024ની લોકસભાની ચૂંટણીમાં અન્ય પક્ષોને તકલીફ ચોક્કસપણે થશે. મોટી સંખ્યામાં જે નેતાઓ છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. બિલકુલ સાચી વાત છે. લોકસભાની ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરતી મેળો કરવામાં આવી રહ્યો છે અને આ ભરતી મેળામાં કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી, તમામ પાર્ટીના નેતાઓ છે તે જોડાઈ રહ્યા છે અને આ જ કારણથી હવે આગામી દિવસોમાં પણ આવો ભરતી મેળો ચાલુ રહેશે તેવું ભાજપના ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું, ભાજપના નેતાએ કહ્યું હતું. સાથે તેમણે એ પણ સ્પષ્ટ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી તરફથી જે પ્રકારના કામો કરવામાં આવી રહ્યા છે દેશમાં અને ગુજરાતમાં, તે કામોથી દરેક પાર્ટીના નેતાઓ છે તે ખુશ છે અને આ જ કારણથી ભાજપમાં તમામ નેતાઓ છે તે સમાવવા માટે તૈયાર છે અને આગામી દિવસોમાં હજુ પણ કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય તેના નેતાઓ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે, જેનો સીધો ફાયદો લોકસભાની ચૂંટણીમાં ભાજપને થશે. આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને હવે સીધા જઈએ અટારી બોર્ડર અને માણીએ બીટિંગ ધ રિટ્રીટ સેરેમની ગણતંત્ર દિવસને લઈને. બીટિંગ ધ રિટ્રીટ સેરેમની અત્યારે યોજાઈ રહી છે અટારી બોર્ડર પર પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે. આ બીટિંગ ધ રિટ્રીટ સેરેમની, જેમાં દેશદાઝ દેખાઈ રહી છે, તમામ જે સેનાના જવાનો છે ને કર્તવ્ય પથ પર જે શૌર્ય શક્તિનો દમ પણ આજે જોવા મળ્યો હતો. ત્યારે અટારી બોર્ડર ખાતે અત્યારે ખૂબ જ ઉત્સાહનો માહોલ, જે મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત છે, તેમાં અત્યારે બીટિંગ ધ રિટ્રીટ સેરેમનીને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ શરૂ થઈ ગઈ છે બીટિંગ ધ રિટ્રીટ સેરેમની. તો બીટિંગ ધ રિટ્રીટ સેરેમનીમાં મોટી સંખ્યામાં લોકો જે છે તે અહીં જોડાયા છે અને જે ઉત્સાહ જે છે લોકોમાં ગણતંત્ર દિવસને લઈને તે અહીં જોવા મળી રહ્યો છે, પરંતુ એ સાથે જે સેનાનું શૌર્ય છે તે અહીં દેખાડવામાં આવી રહ્યું છે. એક તરફ પાડોશી દેશ અને તેની સામે પોતે બળવાન હોવાનું પ્રદર્શન જે છે તે અહીં બીટિંગ ધ રિટ્રીટ સેરેમનીમાં દેખાડવામાં આવતું હોય છે અને મોટી સંખ્યામાં લોકો જે છે તે આ ઘડીના સાક્ષી પણ બનતા હોય છે. અને એ દરેક કદમ જે સેનાનો જવાન એ સામે પાડોશી દેશના જવાન સામે લે છે, તેમાં એ શૌર્ય દેખાય છે, એ સાહસ દેખાય છે, એ દમ દેખાય છે કે ભારત પાડોશી દેશ કરતાં વધુ બળવાન છે, વધુ બાહોશ છે. અને આ બીટિંગ ધ રિટ્રીટ સેરેમનીને માણવા માટે ત્યાં મોટી સંખ્યામાં લોકો જે છે તે પણ જોડાતા હોય છે, તેને જોવા માટે, તેને નિહાળવા માટે, એ ઘડીના સાક્ષી બનવા માટે અહીં અટારી બોર્ડર પર બીટિંગ ધ રિટ્રીટ સેરેમનીમાં તમામ લોકો જે છે તે જોડાય છે. એ ઢોલ નગારા જે વાગતા હોય છે, એ ઇન્સ્ટ્રુમેન્ટ જે વાગતા હોય છે, તેનાથી રૂવાડા ઊભા થઈ જાય તેવા દ્રશ્યો જે છે તે અહીં બીટિંગ ધ રિટ્રીટ સેરેમનીમાં સર્જાતા હોય છે. અને આ ઘડીના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં અટારી બોર્ડર પર પહોંચતા પણ હોય છે. ગણતંત્ર દિવસને લઈને 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી બીટિંગ ધ રિટ્રીટ સેરેમનીમાં કંઈક આ રીતે થઈ રહી છે, જેમાં મોટી સંખ્યામાં લોકો અહીં જોડાયા છે. સેનાના જવાનો પણ અહીં જોડાયા છે. એકબીજાને સલામી આપતા તમામ સેનાના જવાનો હાલ દ્રશ્યમાન થઈ રહ્યા છે.
અટારી બોર્ડરના આ દ્રશ્યો બીટિંગ ધ રિટ્રીટ સેરેમનીના, જે લગભગ પૂર્ણાહુતિના આરે છે. અહીં સેનાની તાકાતનું પ્રદર્શન કંઈક એ રીતે જોવા મળે છે કે જ્યારે કદમથી કદમ મિલાવીને સેનાના જવાનો પાડોશી દેશના જવાનોની સામે પોતાના સાહસ, પોતાના શૌર્યનું પ્રદર્શન કરતા હોય છે. અને એ બીટિંગ ધ રિટ્રીટ સેરેમનીને માણવા મોટી સંખ્યામાં જે લોકો છે તે ત્યાં જોડાતા હોય છે. સેનાના જવાનોનો દમખમ અહીં અટારી બોર્ડર પર દેખાતો હોય છે. સેનાની તાકાતનું પ્રદર્શન અહીં અટારી બોર્ડર પર દેખાતું હોય છે. અને પાડોશી દેશને એ સંદેશ અહીંના જવાનો જે છે તે આપતા હોય છે કે ભારત દેશ કઈ રીતે તેમનાથી વધુ બળવાન, વધુ સાહસી છે. અટારી બોર્ડરના દ્રશ્યો, સેનાની તાકાતનું પ્રદર્શન અને સાથે સેનાના જવાનો પોતાની સાહસનો પરચો આપતા આ બીટિંગ ધ રિટ્રીટ સેરેમનીમાં જોવા મળી રહ્યા છે. જે અધિકારીઓ છે તેમની સાથે તેમનું અભિવાદન કરતા અને પ્રજાસત્તાક પર્વની એકબીજાને અભિનંદન આપતા હાલ જોવા મળી રહ્યા છે. અટારી બોર્ડર ખાતેના દ્રશ્યો બીટિંગ ધ રિટ્રીટ સેરેમનીના, ભારતના જવાનોના શૌર્યનો પરચો આપતી એ બીટિંગ ધ રિટ્રીટ સેરેમની કે જેના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં અટારી બોર્ડર ખાતે પહોંચતા હોય છે. બે તસવીરો, એક તરફ અભિનંદન આપતા એ સેનાના જવાનો, બીજી તરફ બીટિંગ ધ રિટ્રીટ સેરેમનીમાં એ દ્રશ્યો કે જ્યાં પાડોશી દેશ, પાડોશી મુલ્કના એ જવાનોને પોતાના શૌર્યનો પરિચય આપતા એ તમામ જવાનો હાલ દ્રશ્યમાન થઈ રહ્યા છે. પ્રજાસત્તાક પર્વની આ ખાસ ઉજવણી અને તે દિવસે બીટિંગ ધ રિટ્રીટ સેરેમની માણવાનો એક અનેરો ઉત્સાહ રહેલો છે. હદરફ વિશ્વ ઉમેદહામ સંસ્થાના જે સ્થાપક છે આરપી પટેલ, તેમણે સમાજમાં દીકરીઓનું જે સ્થાન ઓછું થયું છે તેને લઈને મહત્વપૂર્ણ નિવેદન જે છે તે આપ્યું છે. આરપી પટેલે કહ્યું છે કે સમાજમાં દીકરીઓનું સ્થાન અને એક સંતાનનો જે ટ્રેન્ડ છે તે સમાજમાં ખૂબ જ ઘાતક છે. શું કહ્યું તેમણે, સાંભળીએ. સમાજની અંદર દીકરીઓનું જે ઘટતું જતું જે પ્રમાણ છે, જે એક સામાજિક અસમતુલાનું કારણ બની જાય, એટલે સામાજિક અસમતુલા ન બને એ માટે દીકરીઓના ઘટતા જતા પ્રમાણ માટે ચોક્કસ ચિંતા કરવી પડે અને આવનારા સમયની અંદર દીકરીઓમાં સમાજમાં એક જાગૃતિ લાવવી પડે કે ભ્રૂણ હત્યા ન થાય. એની સાથે સાથે એક બાળકનો જે ટ્રેન્ડ, ખતરનાક ટ્રેન્ડ જે શરૂ થયો છે એ આ ટ્રેન્ડને પણ ક્યાંક ને ક્યાંક અટકાવવો પડશે. નહીતર દીકરીઓનું પ્રમાણ ઘટશે તો સામાજિક અસમતુલા વધશે. સમગ્ર મામલે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા નિકુલ પટેલ. નિકુલ. જે બિલકુલથી છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે કે સમાજમાં દીકરીઓની ઘટ છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે ને જેના કારણે ઘણા બધા જે પ્રોબ્લેમ્સ છે તે પણ ક્રિએટ થતા હોય છે. ત્યારે આજે વિશ્વ ઉમિયાધામના સંસ્થાપક જે આરપી પટેલ છે તેમને એક મહત્વનું નિવેદન આપ્યું અને તેમને કહ્યું કે જે રીતે દીકરીઓની ઘટ સમાજની અંદર થઈ રહી છે તે ઘાતક છે. મહત્વની બાબત છે કે એક સંતાનનો ટ્રેન્ડ આ દીકરીઓની ઘટ પાછળ જવાબદાર હોવાનું આરપી પટેલે નિવેદન આપ્યું છે. આરપી પટેલે તેમને વધુમાં કહેતા કહ્યું છે કે આના ઉપર સમાજે મંથન કરવાની જરૂર છે, સાથે જ સરકારે પણ જે છે તે આના ઉપર વિચારવાની જરૂર છે. જે રીતે દીકરીઓની ઘટ સમાજમાં જોવા મળી રહી છે તેના કારણે જે એક સંતાનનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે પૂર્ણ કરવો જરૂરી છે.